કરીશું જૂનાગઢ જિલ્લામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના પ્રવાસે રાજકીય ગરમાવો વધ્યો છે। તેમણે મેંદરડા ખાતે કાર્યકરોને સંબોધતા જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો જીતવા માટે આહવાન કર્યું હતું। ત્યારબાદ તેઓ કેશોદ પહોંચ્યા હતા, જ્યાં કાર્યકર્તા સંમેલનમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કેશોદ નગરપાલિકાની તમામ બેઠકો ભાજપ જીતશે અને શહેરના પ્રશ્નો ઉકેલવાની જવાબદારી પાર્ટી નિભાવશે। સાથે જ મહિલા આરક્ષણ બિલ મુદ્દે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે વસ્તી ગણતરી અને ડિલિમિટેશનની જે પ્રક્રિયા છે તે કોવિડ જેવી પરિસ્થિતિને કારણે મોડે થઈ છે, જ્યારે 2029 સુધી મહિલા રિઝર્વેશન લાગુ કરવાની તૈયારી હતી। તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની નીતિઓને કારણે બિલ અટક્યું છે, જેને લઈને મહિલાઓમાં રોષ ફેલાયો છે। સ્વાભાવિક છે, નગરનો હોય કે વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય, લોકોને અગવડતા પડતી હોય તો લોકોએ રજૂઆત પણ કરવી જોઈએ। લોકો સ્વાભાવિક રજૂઆત કરતા હોય, ક્યારેક પોતાનું કામ સમયસર ના થયું હોય તો લોકો પોતાની લાગણી અને ભાવના પણ વ્યક્ત કરતા હોય। અમારી જવાબદારી છે કે અમારે એ ભાવનાને સમજીને એનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરવો છે। વસ્તી ગણતરી મુજબ એટલા માટે કે જ્યારે 2023ની અંદર નારી વંદન અધિનિયમ પાસ થયો ત્યારે એમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે 2026ની સેન્સસ મુજબ, એટલે કે 2026ની વસ્તી ગણતરી મુજબ ડિલિમિટેશન કરવાનું છે, પરંતુ કોવિડ આવ્યો, કેટલીક વિપરીત પરિસ્થિતિઓની અંદર 2 વર્ષ જનસંખ્યા એટલે કે સેન્સસ આપણે મોડું કરી શક્યા। એટલા માટે થઈને હવે તમે 2026ની અંદર સેન્સસની કામ હજી પૂરું નથી થયું, એટલે કે જનસંખ્યા ગણતરીનું કામ હજી પૂરું નથી થયું, અને 2029ની અંદર મહિલાઓને રિઝર્વેશન આપવાની તૈયારી કરવી છે, તો માત્ર ઓપ્શન બચતો હતો કે આપણે જે સેન્સસ અત્યારે હોય, એટલે કે જે જનસંખ્યા અત્યારે જે આંકડા મુજબ ઉપલબ્ધ હોય, 2011ના સેન્સસ મુજબ અત્યારે આંકડા ઉપલબ્ધ છે, તો એ આંકડા મુજબ આપણે ડિલિમિટેશન કરીએ એ નિર્ણય લીધો છે। અને એ વિપક્ષોને પણ ખબર છે। અમારી જગ્યાએ કદાચ એ સરકારમાં હોત તો એમને પણ આ જ નિર્ણય કરવો પડે, પરંતુ કોંગ્રેસ અને એના સાથી પક્ષોની દાનત મહિલાઓને અનામત આપવાની ન હોવાથી બહાના બતાવીને એમણે આ બિલને અટકાવ્યું છે, જેનાથી રાજ્ય અને દેશની મહિલાઓમાં સ્વાભાવિક